પછી તો ઠેલો ચડાવવો પડે ભાઈ છે ને. આ ગણેશજી મારું માર્કેટમાં વેચું તો આ માખ અત્યારે હક ના દે યાર. આમ ભાઈ મારા બાપા આવ્યા ને એનો જાગલો આવી ગયો ભાઈ. રંગ છે ડબ્બી રંગ. તો આમાં શું છે એક કાચની સિંહ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ કંઈક શરૂઆત થઈ ગઈ છે. કેટલા વાગ્યાને ખબર નહીં ભાઈ, આપણે ટાઈમ નથી જોવો. જેટલા વાગે થયો એટલા વાગે શૂટ કરવા દીધી. તો ફટાફટ આપણે છે ને ક્યાંય નથી જવું. આજે છે ને એક એક્સપેરિમેન્ટ વિડીયો આપણે શૂટ કરવાનો છે. એ હજી છે ને આજે બધી કામની કરી હતી, કંઈક સેટઅપ કર્યું હતું, ના મેળવ્યો. તો હજી તો એનું એક દિવસ લાગી જશે શૂટ કરતા, અને પછી એડિટિંગનું ઘણું બધું કામ હશે. તો આપણે એક એક્સપેરિમેન્ટ વિડીયો શૂટ કરવાનું કરતા આવીને પછી પાછા મળી ફટાફટ કરતા આવી ભાઈ. બીજું તો કંઈ કામ છે નહીં આજે. તો ને હવે હિયારો આવી ગયો, કેમ કે હવે ફાટે છે બધું કયડું. જો હાથ ને કંઈક આવા થઈ ગયા છે, મજા ના આવે. કેમ કે હિયારાનું બધું એવા હાટું આખા બાઈને કપડાં પહેરી લીધા. આખી બાઈને કપડાં પહેરીને તો છે ને સારું રહીએ. તો ફટાફટ આપણે એને વિડીયો શૂટ કરતા આવી. તો લેટ્સ ગો. આપણે મિત્રો એક્સપેરિમેન્ટ વિડીયો શૂટ કરીને આવતા રહીએ ભાઈ. એને એમાં અવડી મહેનત લાગી ગઈ ને એટલે હતું પૂરી. હવે ભાઈ તમારે બધાને સપોર્ટ બતાવવાનો હે. ચેનલનું હે ને હું તમને સ્ટોરીમાં અને કાં લિંક જ કહી દીધી તમને. અને ચેનલનું નામ હું તમને ખબર છે. ચેનલનું નામ છે ક્રેઝી એક્સપેરિમેન્ટ છે. સર્ચ મારી લેજો. સર્ચમાં ન આવે કેમ કે ન્યૂ ચેનલ છે ભાઈ, સર્ચમાં ના આવી શકે. તો એ મારી લેજો ભાઈ. અને ચેનલનું નામ છે ક્રેઝી એક્સપેરિમેન્ટ. તો ફટાફટ જાઓ. અને હજી વિડીયો નથી અપલોડ કર્યો, હજી એડિટ કર્યું, કંઈક ઘણી બધી વાર લાગશે. તો આજે ઘરે કોઈ છે નહીં ભાઈ, ને બહુ અઘરું લાગે છે ભાઈ. વિડીયો બનાવવામાં ઓળી મહેનત લાગી ગઈ ને. તમારે બધાને ખાલી લાઈક કરી નાખજો મહેનતની. ફટાફટ લાઈક કરતા આવો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવો. મિત્રો આ કોની કંકોત્રી આવી ને કોનું મોટા બધું આમંત્રણ આવ્યું ભાઈ. કંકોત્રી અવળી મૂકી છે, કાલે વાતું પૂરી. કંકોત્રી છે ને બહુ વીઆઈપી કંકોત્રી છે. તમે જોવો ખાલી ખાસ વીઆઈપી કંકોત્રી આવેલ છે ભાઈ. વાહ ભાઈ વાહ, બનાવવા વાળાની એટલે ખાસિયત. તો આની કંકોત્રીનો ભાવ બજેટ કંકોત્રી કેટલા બની હશે કોમેન્ટ કરીને કરી નાખજો. કોમેન્ટ કરીને કહી દેજો. સોરી. તો હે ને ભાઈ કોનું આમંત્રણ આવ્યું એ જરાક વાંચી લઈએ આપણે ને પછી તમને કહું વિડીયોમાં કોનું મને આમંત્રણ આવ્યું હે. તો ફટાફટ વિડીયો પૂરો જોવો ને પૂરો. જો આ કંકોત્રી છે આપણા જામનગરથી આવી છે. જામનગરથી મને આમંત્રણ આવ્યું છે કે તમારે આવવાનું છે ખાસ. એ કે તો મિત્રની કંકોત્રી છે, તમે જોવો ભાઈ. આવડી કંકોત્રી યાર તારે દેવાની હું જરૂર હતી, હું એમની મેં આવી જાય. પણ એ ભાઈ દીધા ભાઈ. પાર્ટી માણસ છે બધા. તો એ વીઆઈપી કંકોત્રી મોકલાવી તો એના માટે સારું કહેવાય કે એ બધા પાર્ટી છે, એટલે આપણે વાંધો નથી આવે. તો જાશું ભાઈ, ટાઈમ હશે તો. નકર તો ખાલી મિત્રો એક કોમેન્ટમાં કરી દેજો, આ કંકોત્રી હું માર્કેટમાં વેચું તો આ માખ અત્યારે હક ના દે યાર. આમ ભાઈ માખ આવી ગયો. તો આ આપણે ક્યાં પૂછ્યા હતા? આ કંકોત્રી આપણે વેચી તો કેટલા મને રૂપિયા પાછા મળે છે? કઈ પૈસા હી પૈસા હોગા કરશું. આ કંકોત્રી મેં ને જો આ મને મિત્રો કહેતો કે તારે કંકોત્રીનો આગળ છે ને ટાઈમ એ ઓલું હશે, આપણે ચાંદી કહીએ કે ચાંદી નહીં ઊંધી હશે, થોડુંક કંઈ કહેતા હશે. બજેટમાં વેચે તમે કહેજો જરા કોમેન્ટમાં કે ફ્રીમાં જ રાખે, ફ્રીમાં ના રાખે. એ કંકોત્રી છે ને હું તમને કહી ઓલા વિડીયોમાં કેટલા મહિની કંકોત્રી મારા મિત્રને પૂછીને. તો ભાઈ ફટાફટ આ કંકોત્રીને મૂકી દે ભાઈ, મૂકી બહુ છે. મિત્રો એક મસ્ત મજાની કોમેડી રીલ શૂટ કરવાની છે ભાઈ. જો કેમેરામેન આવી ગયા છે અને જો કેરેક્ટર આવી ગયા છે, અને આપણે અહીંયા આપણે કોમેડી રીલ શૂટ કરવાની છે. ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યો તો ફોલો કરતા આવજો ભાઈ. ફટાફટ એને આવી જશે. હમણાં ઘણા સમયથી કોમેડી રીલ એને શૂટ નથી કરી, તો આપણે કરી લઈએ. મેં કીધું પછી રીચ ડાઉન થઈ જાય તો ફટાફટ એને રીલ શૂટ કરી લે. તો ચડાવેલા એમ ના માનજો ભણવા જાઉં, પણ ભણવા જતો તો આ જ રીતનો ઠેલો ચડાવતો. મારે કોમેડી રીલ શૂટ કરવામાં એને આવે એવો ઠેલો ચડાવવાનું. પછી તો ઠેલો ચડાવવો પડે ભાઈ. ભણવા જવામાં બહુ ચડાવ્યો, વાહ થઈ ગયા. ભણ્યા નથી ભાઈ, એવા હાટું નથી, મજા નથી થતી ઠેલો ચડાવ.
ફટાફટ ભાઈ વાતચીત નથી કરવી ખોટી તો રીલ શૂટ કરી લઈ. મસ્ત મજાની કોમેડી રીલ શૂટ કરવાની હતી થઈ ગઈ છે ભાઈ. એમાં મહેનત બહુ લાગે છે તો એમાં લાઈક કરી નાખજો અને નવા હોય તો ફોલો કરી નાખજો ભાઈ. એને બહુ મહેનત લાગે તો ઘણી બધી મહેનત. 5:30 થી શૂટ કરીને એને 6:30 વાગી ગયા. 1.5 કલાક ભાઈ એક રીલ શૂટ કરતા થઈ. તો એને લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો. એને એક્સપેરિમેન્ટનો વિડીયો આપણે શૂટ કરવાની વાત થઈ હતી તો એનું સામાન માથે પડ્યું છે અગાસી ઉપર. તો ફટાફટ આપણે નીચે લેતા આવીએ. આપણે અગાસી ઉપર તો ચડી ગયા. એમાં ઘણી બધી અહીંયા વસ્તુ નાખી દીધો. અહીંયા કંઈક અહીંયા હતી કંઈક આટલો જો આપણે ઈંટુનો ઢગલો કર્યો હતો આપણે ભાઈ છે ને. સ્ટીક હતી ને તૂટી ગઈ છે ઉતારવાની. આપણે એને આ હેઠું લઈ જવાનું છે બેરલ. इसकी જરૂરત પડી મેરે કો. મિત્રો આપણે આ વસ્તુની એક્સપેરિમેન્ટ કરવાની જ આ વસ્તુ આવી ગઈ. કરીને કહી દેજો આ શું વસ્તુ છે. મને તો ખબર છે પણ તમારે કોમેન્ટ કરવાની જરૂર છે. તો આ છે આપણે કલર રંગ છે ડબ્બી રંગ. તો આમાં શું છે એક કાચની સિંહલી છે અને એક લીંબુ છે હુકેલું હોય હુકાઈ ગયું. મને લાગતું હું ઝીણકા છોકરીનો ફોન શું કરતો હોય. ફોન યાર નથી ભાઈ એમ એક્સપેરિમેન્ટ કરવાનું. તમે જોજો યાર વિડીયો આવી જશે નવા ચેનલમાં. ફોન શું કરવાનું તો ફટાફટ આપણે વસ્તુ જે લેવાની હતી ને નીચે લેતા જઈએ. તમારો બાપા આવ્યા ને એનો ચાકલો આવી ગયો ભાઈ. અમારો ગગો હે ભાઈ. વાહ ભાઈ બોલે નહીં કેમ કે પહેલી વાર કેમેરામાં આવ્યો નહીં. હું તો બોલે લાગતો જો હા પડે. મમ્મી જો અહીંયા બેસી ગયા છે. હા થાયકા લાગે કેમ કે ખેતીનું કામ કરું ને ભાઈ બધે બધા અઘર મગર ખેતી વીણવું ને એ બધું બહુ અઘર. મારો મમ્મી અત્યારે ચા બનાવે ભાઈ. અમારે 7 વાગે ચા હોય. કેટલા વાગે? 7 વાગે. તમે ક્યાંય સાંભળ્યું હોય 7 વાગે ચા હોય? દરરોજનો અમારે 7 વાગે કેમ કે મારો બાપુ એને બહારથી આવે ધંધો કરીને એટલે એને અત્યારે ચા જોઈએ. મસ્ત મજાનો ચા બને છે ભાઈ 7 વાગે. અત્યારે કઈ ચા હોય યાર કંઈક માણાની. તમે કોમેન્ટ કરીને કહેજો અત્યારે ચા હોય. બંધાણ હોય ને 8 હોય ને 8 વાગે હોય બધા જઈ પીવું હોય તો કરાય. બંધાણ હોય ને બધું દેતું હોય. ના ભીખા હોય થી બાપુ અટણ આવીને એમ કે ચા કર લે. ચા કરી લે. ચા થાય તો મોટા બા દીકરો ચા ના ટહકા મારે. હે ચા મૂકી દે. કેમ નતો આવતો ચા? જઈ લે ચા પીએ. મિત્રો આપણે હજી જવાનું છે દૂધ લેવા. તો હે ને કેટલા વાગ્યા? 7:30 વાગી ગયા. તો ફટાફટ આપણે દૂધ લેતા. આ દૂધની બાપા મારી બહુ હે યાર. તમારે જરા કોમેન્ટ કરીને કહેજો તમારે હોય તો. અમારે હે દૂધની બાપા મારી. ફટાફટ આપણે દૂધ લેતા આવી ભાઈ. મિત્રો આપણે દૂધ લેતા આવી તો અહીંયા જ આપણે હે ને વિડીયો પૂરો કરી નાખી. તો વિડીયો તમને કેવો લાગ્યો મને ખબર છે ને. આજના વિડીયોમાં કાંઈ મજા નહીં આવી હોય કેમ કે અહીંયા ઘરે વાન મજા નહીં આવી હોય. કામ જોઈએ ભાઈ હમણાં કામ આલે ને ભાઈ માંડવીના ખેતરના એટલે મજા નહીં આવી હોય. તો હે ને વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તાતા બધાને બાય બાય.